હેલો ફ્રેન્ડ્સ, આના આગળના આપણે સેશનમાં ઓર્ડર ઓન અ સેટ એની ડેફિનેશન જોઈ હતી. હવે આજના પાઠમાં આપણે જોઈશું અપર બાઉન્ડ એન્ડ લોઅર બાઉન્ડ. તો પહેલાં હું ડેફિનેશન સમજાવીશ અપર બાઉન્ડની. જે અપર બાઉન્ડની ડેફિનેશન છે, સપોઝ અહીંયા આપણે જોઈશું અપર બાઉન્ડની ડેફિનેશન જે શું છે કે સપોઝ એસ ઇઝ એન order set and E subset S લઈશું. અહીંયા શું લઈશું? સપોઝ S is an order set and E subset S if there exist Suppose S is an order set and E subset S if there exist alpha beta belongs to S such that x less equal beta for all x belongs to E, then we say that E is bounded above and call beta an અપર બાઉન્ડ ઓફ E. તો હવે આપણે જોઈએ કે ડેફિનેશન જે છે અપર બાઉન્ડની. હવે અપર બાઉન્ડની ડેફિનેશનમાં જોઈએ કે સપોઝ એસ ઇઝ એન ઓર્ડર સેટ અને E એ શું છે? સબસેટ S. મીન્સ કે હું અહીંયા હું લઈશ એક સેટ, જેમાં અહીંયા શું લઈશ? E લઈશ અને E એ શું છે? E સબસેટ S. તો આ એ કોઈ બી એસ લઈશ. અહીંયા આ જે લીધો મેં એ એસ લઈશ. એમાં અહીંયા આ શું લઈશું? સેટ E લઈશ આટલો. હવે આ E શું છે? E સબસેટ S છે અહીંયા. તો E સબસેટ S થશે ઇફ ધેર એક્ઝિસ્ટ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ S. હવે આલ્ફા અને બીટા એ ક્યાં હશે? Sમાં. તો હું અહીંયા કોઈ બી આલ્ફા બીટા લઈ શકું અહીંયા એસમાં. સચ ધેટ એક્સ લેઝ ઇક્વલ બીટા. અહીંયા શું છે? તો એક્સ લેઝ ઇક્વલ બીટા, કે જે એક્સ હશે એ શેમાં હશે? ઈમાં હશે. મીન્સ અહીંયા હું કોઈ પણ શું લઈશ? એક્સ લઈશ જે શેમાં હશે? ઈમાં હશે. અને એ એક્સ એ કેવો હશે? લેઝ ઇક્વલ બીટા, જે બીટા કરતાં કેવો હશે? નાનો હશે. કાં તો એક્સ એ શું હશે? કાં તો બીટાના જેટલો જ હશે, એના ઇક્વલ હશે, કાં તો એના કરતાં નાનો હશે. મીન્સ આ બીટા એ મોટો હશે. તો વી સે ધેટ E ઇઝ એન બાઉન્ડેડ અબવ. હવે જેમાં અપર બાઉન્ડ એક્ઝિસ્ટ થતી હોય તો એને આપણે શું કહેવાય? બાઉન્ડેડ અબવ. એન્ડ બીટા ઇઝ એન અપર બાઉન્ડ ઓફ E. અહીંયા જે આપણને બીટા મળશે એ શું થશે? અપર બાઉન્ડ થશે Eની. હવે આપણે ડેફિનેશન તો જોઈ, હું તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવીશ તો તમને વધુ ઇઝી લાગશે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જેમાં E એ હું લઈ લઉં એક સેટ, જે લઈ લઈએ 1, 1/2, 1/3. હું આ સેટ લઉં. એ શું હશે? સબસેટ R એન્ડ R ઇઝ એન ઓર્ડર સેટ. તો હવે અહીંયા આપણે જોઈએ, હું અહીંયા એક રિયલ લાઇન લઈ લઉં. હવે આ જે રિયલ લાઇન લઈશ, આ રિયલ લાઇનમાં શું છે? E સબસેટ S. તો અહીંયા હું E લઈ લઉં. આ જે સેટ મેં લીધો એ કયો લીધો? E લીધો. જેમાં કેવા એલિમેન્ટ છે? 1, 1/2, 1/3, સો ઓન. આ ટાઈપના એલિમેન્ટ છે. હવે અહીંયા 2, 3 આ હશે બધું રિયલ લાઇન પર. હવે આપણે શું જોવાનું છે આમાં? E સબસેટ R એન્ડ R ઇઝ એન ઓર્ડર સેટ છે. હવે આપણે આમાં અપર બાઉન્ડ જોઈશું. તો અપર બાઉન્ડની ડેફિનેશન વાઇઝ આપણે જોઈએ કે અહીંયા E સબસેટ S, પણ અહીંયા આપણે શું લીધો? R લીધો ઓર્ડર સેટ. તો E સબસેટ R થશે. હવે ઇફ ધેર એક્ઝિસ્ટ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ S લઈએ, જેમ કે આલ્ફા બીટા બિલોંગ્સ ટુ S. તો હું અહીંયા 2, 3 આ બધા શેમાં છે? Rમાં છે. તો અહીંયા 2, 3 આ બધા શેમાં બિલોંગ કરે છે? રિયલ લાઇનમાં. સચ ધેટ અહીંયા શું છે? એક્સ લેઝ ઇક્વલ બીટા. આમાંથી જે આપણે એક એક્સ લઈશું એ શું હશે? કાં તો બીટા કરતાં, અહીંયા હું આલ્ફા, બીટા, અહીંયા જે બી લઈ લો ચાલશે. તો અહીંયા હું જેમ કે 2 લઈ લઉં તો 2 જે હશે એના કરતાં જે એક્સ છે શામાં? ઈમાંથી લેવાના. તો એક્સ એ શું હશે? આના ઇક્વલ હશે, કાં તો આના કરતાં નાનો હશે. તો અહીંયા 1 એ નાના જ છે. તો આ 1 એ શેમાં હશે? ઈમાં હશે.
તો આ 1 2 3 આ બધી શું થઈ ગયું, આની અપર બાઉન્ડ થઈ. તો હવે આ શું કહેવાશે 1 2 3. આ જે આપણે બીટામાં લઈએ, બીટા એ શું મળશે 1 2 3. આ બધા શું મળશે અપર બાઉન્ડ મળશે. ઓર આ જે બીટા હશે એ શેમાં બિલોંગ કરશે, આરમાં બિલોંગ કરશે. એન્ડ જે આપણને બીટા મળ્યા એ શું હશે ગ્રેટર ઇક્વલ 1. જેમ કે 1 ઇક્વલ 1 હશે કાં તો 1 કરતાં મોટા હશે. અહીંયા આપણે 1 બી છે અને 2 3 1 કરતાં મોટા બી છે. તો આ બધા એ શું કહેવાશે બીટા ઇઝ ઇક્વલ ટુ 1 2 3. સો અહીંયા 1 2 3 સુધી હું રાખું છું. તો એ શું થશે ઇઝ આર અપર બાઉન્ડ ઓફ ઈ. મીન્સ અપર બાઉન્ડ ઇઝી રીતે આપણે જોઈએ તો અપર બાઉન્ડ એટલે કે જે સેટ અહીંયા જે સેટ આપ્યો હશે એમાં મોટામાં મોટી વેલ્યુ હશે એ. અહીંયા અપર બાઉન્ડ એક્ઝિસ્ટ થાય છે, સીધું જ આપણને ખબર પડી જાય કે 1, કેમ કે 1 એ શું છે મોટા છે. તો હવે એક નવો સેટ બનશે કે જે શું મળશે 1 2 3 આ બધા શું થશે એના અપર બાઉન્ડ એટલે કે એનાથી મોટી સંખ્યા. હવે આપણે જોઈએ, હવે ડેફિનેશન થોડી ઇઝી લાગશે તો આપણે ડેફિનેશન જોઈએ અપર બાઉન્ડની કે જે છે સપોઝ એસ ઇઝ એન ઓર્ડર સેટ એન્ડ ઈ સબસેટ એસ ઇફ ધેર એક્ઝિસ્ટ આલ્ફા બીટા બિલોંગ્સ ટુ એસ સચ ધેટ x લેસ ઇક્વલ બીટા ફોર ઓલ x ઇન E, then we say that E is bounded above and call beta an upper bound of E. હવે જ્યારે અપર બાઉન્ડ એક્ઝિસ્ટ થતી હોય તો એ શું કહેવાય બાઉન્ડેડ અબવ કહેવાય. એ બી ધ્યાન રાખવાનું. બાઉન્ડેડ અબવ ક્યારે કહેવાશે જેની અપર બાઉન્ડ એક્ઝિસ્ટ થતી હશે તેને આપણે બાઉન્ડેડ અબવ કહી શકીશું. હવે આપણે અહીંયા એક એક્ઝામ્પલ જોયું કે જે શું છે ઇઝ ઇક્વલ ટુ 1 1/2 1/3 સબસેટ આર એન્ડ આર ઇઝ એન ઓર્ડર સેટ. તો અહીંયા આપણે ઈ સબસેટ આર લઈ લીધો. હવે અહીંયા આની અપર બાઉન્ડ થશે 1 2 3 આ બધી શું થશે એની અપર બાઉન્ડ કે અહીંયા જે આપણને બીટા મળ્યા એ બીટા એ શું છે 1 કાં તો 1 કરતાં મોટા છે અને જે 1 હશે એ શેમાં હશે ઈમાં હશે. તો આ એની શું થઈ ગઈ અપર બાઉન્ડ થઈ. હવે આ જ રીતે આપણે જો કોઈ બીજો એક્ઝામ્પલ જોઈએ તો એમાં બી સિમ્પલ રીતે લખી શકાય કે હું અહીંયા જેમ કે કોઈ બીજો એક્ઝામ્પલ આ રીતે લઈ લઉં જેમાં હું E ઇઝ ઇક્વલ ટુ -2 અને 5 લઈશ અને એ શું હશે સબસેટ આર હશે. તો આમાં આપણને ખબર પડી જ જાય કે અહીંયા લખી શકાય એન્ડ બીટા શું હશે બિલોંગ્સ ટુ આર વિથ આપણને બીટા કેવા મળશે જેમ કે અહીંયા જ કેવા મળ્યા હતા 1 અને 1 કરતાં મોટા. તો અહીંયા કઈ અપર બાઉન્ડ થશે 5 થશે. તો એ બીટા કેવા મળશે આપણને 5 કાં તો 5 કરતાં મોટા મળશે. જેમ કે અહીંયા બીટાનો સેટ એ શું લખાય 5 6 7 8 આ રીતે લખાય. તો અપર બાઉન્ડ આ રીતે મળે. તો એ જે અહીંયા 5 એ અપર બાઉન્ડ થશે અને જે આપણે એનો સેટ બનાવીએ તો 5 6 7 8 આ રીતે થશે. હવે જે આપણને આ બીટા મળ્યા એ બીટા કેવા હશે કાં તો 5ના ઇક્વલ કાં તો 5 કરતાં મોટા જે આપણે અહીંયા જોયું. તો આ એ શું થશે અપર બાઉન્ડ ઓફ ઈ. હવે અપર બાઉન્ડની માહિતી અહીંયા આપણે જોઈ લીધી. હવે આપણે જોઈશું લોઅર બાઉન્ડ. તો લોઅર બાઉન્ડમાં જોઈશું તો જેની ડેફિનેશન છે હું લોઅર બાઉન્ડની ડેફિનેશન હવે સમજાવી દઈશ. લોઅર બાઉન્ડ જેમ કે અપર બાઉન્ડમાં આપણે મોટી સંખ્યા જોતા હતા એ જ રીતે લોઅર બાઉન્ડમાં આપણે એનાથી નાની જોવું પડશે જેમ કે લેસ થતા હશે. તો હવે આપણે જોઈએ કે સપોઝ એસ ઇઝ એન ઓર્ડર સેટ એન્ડ E subset S if there exists અહીંયા હું લઈ લઉં આલ્ફા બીટા બિલોંગ્સ ટુ S such that જે x મળશે એ શું હશે પેલામાં શું હતા x એ લેસ ઇક્વલ બીટા હતા. અહીંયા મેં કેવા લીધા x ઇઝ ગ્રેટર ઇક્વલ બીટા ફોર ઓલ x બિલોંગ્સ ટુ E. Then we say that E is bounded below and call beta a
લોઅર બાઉન્ડ ઓફ ઈ. હવે આપણે આમાં જોઈએ તો લોઅર બાઉન્ડની ડેફિનેશનમાં શું છે, અહીંયા ઈ સબસેટ એસ તો લઈ લઈએ. અહીંયા એસ એ ઓર્ડર સેટ છે અને અહીંયા ઈ સબસેટ એસ છે. હવે આમાં જે એસમાં આલ્ફા અને બીટા જે એક્ઝિસ્ટ થશે એ આપણે આ સાઈડ એક્ઝિસ્ટ કરીએ. કેમ કે અહીંયા આપણે શું જોયું, એક્સ એ કેવા હશે, ગ્રેટર ઇક્વલ બીટા. મીન્સ કે અહીંયા બીટા કરતાં એક્સ એ કેવો હશે, અહીંયા જે એક્સ મળશે એ મોટો હશે. એનો મતલબ કે આના કરતાં અહીંયા આપણે એક્સ નાના મળતા હતા. આમાં આપણે શું જોયું કે આમાં આપણને એક્સ એ કેવા મળતા હતા, નાના મળતા હતા અને એનાથી મોટો સેટ મળતો હતો. પરંતુ આમાં ઊંધું છે. આમાં લોઅર બાઉન્ડમાં શું થશે, એક્સ એ નાના મળશે અને આ જે હશે, જેમ કે અહીંયા એક્સ એ કેવા મળશે, સોરી અહીંયા એક્સ મોટા મળશે. તો અહીંયા એક્સ એ શું હશે, ગ્રેટર ઇક્વલ બીટા હશે. તો આપણે ઈ ઇઝ અ બાઉન્ડેડ બિલો. હવે જેમાં આપણે અપર બાઉન્ડમાં શું જોયું હતું કે જેની અપર બાઉન્ડ એક્ઝિસ્ટ થતી હોય તો એને શું કહીશું, બાઉન્ડેડ અબવ. અને જેની લોઅર બાઉન્ડ એક્ઝિસ્ટ થતી હોય તો એને આપણે કહીશું બાઉન્ડેડ બિલો. તો હવે બાઉન્ડેડ અહીંયા જે લોઅર બાઉન્ડનો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ તો ખબર પડે. આપણે એક્ઝામ્પલમાં એ જ રીતે લઈશું કે એનો એક આપણે સેટ લઈએ. અહીંયા હું એક સેટ લઈ લઉં, ઈ ઇઝ ઇક્વલ ટુ 1/n, જે આપણે અહીંયા આગળ જોયો એ જ n 1 2 3 આ રીતે મેં લઈ લીધો. તો આપણે અહીંયા સેટ ઈ સબસેટ શું લઈશું, આર લઈ લઈએ. તો અહીંયા આપણે સેટ મેં કયો લીધો, 1/n, કે જે આગળ હતો એ જ. તો અહીંયા 1 1/2 1/3 આ રીતે થશે. તો અહીંયા હું 0 -1 આ રીતે લખાય. હવે ડેફિનેશન વાઇઝ આપણે જોઈશું તો અહીંયા શું મળશે, આલ્ફા બીટા બિલોંગ્સ ટુ એસ. અહીંયા મેં આરમાં લીધો, ઈ સબસેટ આર લીધા. તો અહીંયા ઈ સબસેટ આર. તો સચ ધેટ એક્સ એ કેવા મળશે આપણને, ગ્રેટર ઇક્વલ બીટા. અહીંયા એક્સ એ કેવા હશે, જે અહીંયા આપણે જે બીટા લઈશું એ બીટા કરતાં મોટા હશે. જેમ કે અહીંયા એક્સ ગમે તે આપણે લઈ શકીએ, 1 બી લઈ શકીએ, 1/3 1/2 ગમે તે લઈ શકાય. તો એ અહીંયા 0 કરતાં તો કેવા હશે, મોટા જ હશે. તો અહીંયા જે આપણને બીટા મળશે એ શું મળશે, 0 લઈ લઉં હું. અને આ જે 0 આપણે લઈશું એ કેવા હશે, જે ઇફ બીટા લેસ ઇક્વલ 0 ધેન બીટા આર લોઅર બાઉન્ડ ઓફ ઈ. આપણે જે સેટ લીધો એનું લોઅર બાઉન્ડ થશે. તો અહીંયા આપણને શું મળશે, અહીંયા જે બીટા હશે એ શું મળશે, કાં તો 0 મળશે કાં તો 0 કરતાં નાના મળશે. મીન્સ આપણે બીટાનો જો સેટ અહીંયા લખાય તો 0 -1 -2 -3 આ બધી એની શું થઈ, લોઅર બાઉન્ડ કહેવાય. હવે અહીંયા આપણે જોઈએ 1/n, જેની અપર બાઉન્ડ શું થશે, 1 2 3 4 એ રીતે. અને લોઅર બાઉન્ડ જોઈશું તો એ શું થશે, 0 -1 -2 -3 એ રીતે. હવે જેમ કે આગળના એક્ઝામ્પલમાં આપણે જે -2 અને -5 જોયું તો અહીંયા -2 અને -5માં અપર બાઉન્ડ 5 6 7 એ રીતે થશે અને લોઅર બાઉન્ડ કેવી થશે, -2 -1 એ રીતે થશે બધી. તો હવે આપણે અહીંયા લોઅર બાઉન્ડ અને અપર બાઉન્ડની ડેફિનેશન જોઈ ગયા. હવે આપણે આના આગળ જોઈશું કે સુપ્રીમમ અને ઇન્ફીમમ.